સર્વે વૈષ્ણવોને આજે અહીં એકત્રિત કરવા પાછળનું મૂળ કારણ આપણે સર્વે સનાતન ધર્મથી જોડાયેલા અને સંપૂર્ણ શ્રદ્ધાવાળા ભગવાનને માનનારા લોકો છીએ. ઘણા સમયથી આપણો ઇતિહાસ એ બતાડે છે કે આપણે અહીં ઘણા એવા લોકો થયા કે જે ભગવાન, ધર્મ, ધર્માચાર્યો અને ધાર્મિક જે શ્રદ્ધાવાન લોકો છે એના વિરોધીઓ કાયમી આ ભારતમાં આદિ અનાદિકાલથી થતા આવ્યા છે. અને એટલે જ ભગવાને પ્રગટ થઈને અનેક આસુરીઓનો સંહાર કર્યો છે અને દૂર કર્યા છે. આજના પરિપ્રેક્ષ્યમાં આપણો જે પુષ્ટિ સંપ્રદાય છે કે જે સનાતન ધર્મ સાથે જોડાયેલો છે અને સનાતન ધર્મની પ્રબળ સંસ્થાઓ આપણી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, આ બધી એવી સંસ્થાઓ રહી છે કે પાછલા ઘણા વર્ષોથી આપણા સનાતન ધર્મ અને હિન્દુત્વને ટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. આજે એ બધાના સહયોગથી એક પરમ દુર્ભાગ્યની એક વાત છે કે પુષ્ટિ સંપ્રદાયનો આજથી 1862માં થયેલો કેસ, તેના ઉપર યશરાજ ફિલ્મ દ્વારા અને લેખક સૌરભ શાહ દ્વારા નર્મદ કવિ અને કરશન મૂલજી એમની ગલત પ્રેરણાથી ફિલ્માંકનના રૂપમાં એક ફિલ્મ મહારાજ નામની હમણાં ટૂંક સમયમાં પ્રસ્તુત થવા જઈ રહી છે. અને એ ફિલ્મનો સમસ્ત હિન્દુ સંગઠન અને પુષ્ટિ સંપ્રદાય એ ફિલ્મનો ઘોર વિરોધ કરે છે. અમને એ ફિલ્મ કોઈ કાળે સ્વીકાર નથી. કારણ ભારત અનેક ધર્મોને સાચવનારો અને પાલન પોષણ કરનારો દેશ રહ્યો છે. હું માનું છું કે ઘણી જગ્યાએ મનુષ્યોની ગલતીના કારણે ઘણીવાર સંસ્થાઓ, ધર્મો એની લાંછન લાગતી હોય છે. એવા કિસ્સાઓ જોવા પણ મળે છે. પણ એનું ફિલ્માંકન કરીને અનેક યુવા વર્ગ કે જે આપણા ધર્મ સાથે જોડાઈને પોતાની આત્મ ઉન્નતિ, જીવનમાં પ્રગતિ, આર્થિક પ્રગતિ, માનસિક પ્રગતિ કરતું હોય, તેને આવા ફિલ્માંકન દ્વારા ગલત રસ્તે દોરી જવા, ધર્મના વિરોધી બનાવવા, આ પ્રવૃત્તિ પાછલા ઘણા વર્ષોથી ખાસ હિન્દુ સનાતન ધર્મ ઉપર એક પ્રહાર રૂપે ચાલી રહી છે, જેનો વૈષ્ણવ તરીકે અને હિન્દુ તરીકે, વૈદિક સનાતની તરીકે આપણે સર્વે કોઈ પણ ધર્મની, શ્રી મહાદેવજી માટે હોય, કોઈ માતાજી માટે હોય, ભગવાન શ્રી રામ માટે હોય કે આપણા પ્રભુ શ્રી કૃષ્ણ માટે હોય, કોઈ પણ હિન્દુ દેવી દેવતા માટે હોય, એમાં વૈષ્ણવ તરીકે આપણો 100% એમનું ગલત બતાવનારું એમાં બધામાં આપણો વિરોધ છે. કોઈ જગ્યાએ આપણે સાથે નથી. હા, અને એમાં જે કિરદાર કરવાવાળો જે મુખ્ય અભિનેતા છે એ આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન છે. હવે તમે વિચાર કરો કે મુસ્લિમ અભિનેતા અને હિન્દુ ધર્મનો વિરોધ, આ આખી પિક્ચરનો મૂળ સંદેશ સમાજમાં આ પહોંચાડવું છે. એટલે તમે બધા વૈષ્ણવોને કહીએ છીએ કે એક તો નેટફ્લિક્સ જે આ મોબાઈલમાં જે છે એ એપ બધા કાઢી નાખજો. આપણા હિન્દુઓની સમસ્યા એ કે જેની ના પાડો ને એ વધારે કરે, એટલે એવું ન કરતા એ બધા એક તો કાઢી નાખો. ને આ ફિલ્મ અગર પ્રભુ કૃપાથી ન જ આવે, આપણે એવો પ્રયત્ન કરશું, પણ કોઈ કારણોસર આપણને સહયોગ ઓછો મળે ને આ બહાર પડે તો આનો આપણે સંપૂર્ણ ઘોર વિરોધ કરવાનો છે. એટલે આજે અહીં જામનગર ખાતે સમસ્ત હિન્દુ સંગઠન, આપણા VHP, RSS, આપણે
બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચ, આ બધાનો આપણને મોટો સહયોગ આજે પ્રાપ્ત થયો છે. શ્રી ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણનો કોઈ પણ જગ્યાએ ખરાબ બોલવામાં આવે, આપણા શ્રી મહાપ્રભુજી માટે જો કંઈ કોઈ નબળું બતાવવામાં આવે અને આપણા ધર્માચાર્યોને ખોટું ફિલ્માંકન કરીને બદનામ કરવામાં આવે તો એમાં આ બધા સંગઠનો અને આપણો વૈષ્ણવ સમાજનો સખત વિરોધ છે. બધાનો વિરોધ છે ને છે. એટલે આજે બધા વૈષ્ણવ સમાજ અહીં એકત્રિત થઈ ને આ વસ્તુનો કડક વિરોધ કરે છે કે આ ફિલ્મને બેન કરવામાં આવે. આ ફિલ્મને અમે જોશું પણ નહીં, કોઈને જોવા દેશું પણ નહીં અને અનેક લોકોને પ્રેરણા દઈને આ વસ્તુથી અમે દૂર કરશું. એ માટે અમારો સખત વિરોધ આ ફિલ્મ માટે. મહારાજ ફિલ્મ બોયકોટ કરીએ છીએ. પુસ્તક અને સૌરભ શાહે લખેલું પુસ્તકને પણ અમે કદી પણ વાંચશું નહીં. એને અમે બળતણમાં એને જવા દેશું, એને કદાપી વાંચશું નહીં. તે આપણે બધા નક્કી કરીને આનો સખત વિરોધ નોંધાવી છીએ. સાથે સાથે આવતીકાલે જામનગર ખાતે વૈષ્ણવ સમાજના અગ્રણીઓ ભેગા થઈ ને સૌરભ શાહ વિરુદ્ધ કમ્પ્લેન લખાવશે અને મીટિંગ કરીને જો આવેદનપત્ર દેવું જરૂરી લાગશે તો એ પણ કલેક્ટરશ્રીનો સમય લઈ અને ત્યાં આવેદનપત્ર પણ વૈષ્ણવ સમાજ તરફથી મહારાજ ફિલ્મના બોયકોટ રૂપે ત્યાં આપવામાં પ્રસ્તુત કરવામાં આવશે. આ બધાનો આમાં ટેકો છે ને? મહારાજ ફિલ્મ બોયકોટ.